નમસ્કાર વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે. હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. હવે જે રીતના વરસાદ પડ્યો એ પ્રમાણે જોવા જઈએ તો ઘણા બધા વિસ્તારોની અંદર પૂર જેવી સ્થિતિ જોવા મળી, તો હજુ પણ કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં હજુ પણ એવું છે કે વરસાદ પડી જાય તો સારું છે. જેની અંદર કચ્છ છે, દ્વારકા છે, એવા ઘણા બધા વિસ્તારો છે કે જ્યાં સારો વરસાદ નથી પડ્યો. પરંતુ હવે આવનારા સમયમાં કયા કયા જગ્યા ઉપર વરસાદ પડવાનો છે એ જાણવા માટે થઈને અત્યારે અમારી સાથે બહુ જ ખાસ ગેસ્ટ જોડાયા છે, જેનું નામ છે જયપ્રકાશ સર. જયપ્રકાશ સર, સૌથી પહેલા તો વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે. નમસ્કાર કરણભાઈ. મારે સૌથી પહેલા તો એ જાણી લેવું છે કે આ અત્યારે જે સિસ્ટમ નવી આવી હતી એ તો જતી રહી છે એવું છે, તો હવે નવી સિસ્ટમ ક્યારે આવશે? અત્યારે જે સિસ્ટમ હતી કે જેને લીધે આપણે વરસાદ આવ્યો, એ સિસ્ટમ અત્યારે મધ્ય રાજસ્થાન ઉપર છે અને ત્યાં એના પ્રભાવથી થોડો ઘણો વરસાદ આવી રહ્યો છે. કાલ સુધી એને કચ્છમાં પણ થોડો વરસાદ આપ્યો. બરાબર. હવે નવી સિસ્ટમ વિશે અનિશ્ચિતતાઓ છે, હજી કોઈ બની નથી. આંદામાન નિકોબાર પાસે એક સિસ્ટમ બની, પણ એ મ્યાનમાર તરફ ચાલી ગઈ હોય અથવા એનો ટ્રેક મ્યાનમાર તરફ હોય એવું લાગે છે. પણ એ બહુ કઈ જોરદાર સિસ્ટમ નથી. તો આપણને અસર કરે એવી બંગાળની ખાડીમાં હાલ કોઈ સિસ્ટમ નથી અને આગળ ક્યારે એ ઊભી થાય એના વિશે હજુ અનિશ્ચિતતાઓ છે. એટલે જ મારી જેવા આગાહીકારો છે એ અત્યારે સિસ્ટમ વિશે કઈ બોલી નથી રહ્યા. જી કરણભાઈ. બરાબર છે. તો અત્યારે જે સિચ્યુએશન છે એવું કહેવામાં આવી રહ્યું હતું કે 90% થી લઈને 92% ની આસપાસ ક્યાંક ને ક્યાંક વરસાદ થવાનો છે. પરંતુ હજુ પણ કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં એકચ્યુઅલમાં વરસાદ બિલકુલ નથી. તો એની પાછળનું કારણ કોઈ? જી જી. આ વખતે એવું લાગતું હતું કરણભાઈ કે આ જે સિસ્ટમ આવી છે બંગાળ ઉપરથી, બંગાળની ખાડી ઉપરથી, એમ કે ગુજરાતમાં અંદર પ્રવેશ કરશે તો આ છેક એમ કે દ્વારકા સુધી લઈ લેશે, જે આપણો પશ્ચિમ કોસ્ટ છે એ બધો ત્યાં સુધી પહોંચી જશે, જામનગર, દ્વારકા, કચ્છ. પણ બન્યું એવું, જો કે એ ધારણામાં પણ હતું કે એ કર્વ લઈને એ રાજસ્થાન તરફ ચાલી ગયું. એટલે એના આઉટર ક્લાઉડ્સ છે એને સૌરાષ્ટ્રના રાજકોટ સુધી અસર કરી, મોરબી ટંકારામાં અસર કરી, ત્યાં પૂર આવી ગયું અને મચ્છુ ડેમ છે એના દરવાજા ખોલવા પડ્યા. પછી જામનગર આ બાજુના થોડા વિસ્તારો છે, જામનગરના, દ્વારકાના, એમાં થોડો વરસાદ પડ્યો. પણ એ સિસ્ટમ ચાલી ગઈ ઉપર તરફ, એને કારણે આપણને ધાર્યું પરિણામ મળ્યું નહીં. અને તમે કહો છો એ બધા વિસ્તારો, જામનગર, દ્વારકા, પોરબંદર, એ થોડા બાકી રહી ગયા. તો એનું કારણમાં એ છે. જી જી કરણભાઈ. તો હાલમાં અત્યારે કયું નક્ષત્ર ચાલી રહ્યું છે અને એને કારણે કેવો વરસાદ પડી શકે છે? હા, 3જી તારીખથી આશ્લેષા નક્ષત્ર છે ભાઈ, અને 17 તારીખ સુધી એ રહેવાનું છે. એમાં દેશના અમુક રાજ્યોમાં સારો વરસાદ જોવા મળશે. આશ્લેષા નક્ષત્રની ખાસિયત છે કે એમાં મોટે છાટે ભારે વરસાદ પડતો હોય છે. પણ એ વરસાદ હાલમાં તો અહીંયા નથી, પણ એ વરસાદ હું માનું છું કે હવે હિમાચલ, ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર બાજુ જોવા મળશે. ત્યાં હમણાં ભૂસ્ખલનના અને પૂરના સમાચાર આવશે. એ વરસાદ છે એ પૂર્વમાં અને પૂર્વોત્તર જે ભારત છે, સિક્કિમ છે, મેઘાલય છે, ત્રિપુરા છે, આસામ છે, ત્યાં એ જે 7 સિસ્ટર્સ છે એ બાજુ જોવા મળશે. અને થોડા દિવસો પછી એ છત્તીસગઢમાં પણ જોવા મળશે. તો અને ઉત્તર ભારતમાં પણ હાલ થોડો વરસાદ જોવા મળશે. તો હાલ અહીંયા આ બાજુ વરસાદમાં તડકો નીકળી જાય એવું બને. પણ આ નક્ષત્ર હાલ ત્યાં વરસી રહ્યું છે. જી જી કરણભાઈ. હવે જ્યારે જૂનની શરૂઆત થઈ ત્યારથી ઘણા બધા ભવિષ્યકારો ઘણી બધી આગાહીઓ કરતા હતા. એની અંદર એવું કહેવામાં આવી રહ્યું હતું કે જૂન બહુ જ કોરો જશે ગુજરાત માટે, જુલાઈ બહુ સારો જશે, ઓગસ્ટ બહુ સારો જશે, ઓક્ટોબર પણ સારો જશે. હવે જુલાઈનું આપણે જોઈ લીધું, જુલાઈના એન્ડમાં સારો એવો વરસાદ થયો, ઓગસ્ટની શરૂઆત પણ સારી રીતે થઈ છે. પણ હવે ઓગસ્ટ અને આવનારો જે મહિનો છે એ કેવો જશે? જી જી, ઓગસ્ટમાં ખૂબ સારો વરસાદ થવાનો છે. એનું કારણ છે કે અલનીનોની તો અસર છે. અલનીનો છે એમાં ઇનકાર થઈ શકે એવું નથી, પણ ઇન્ડિયન ઓશન ડાયપોલ હાલ ન્યુટ્રલ છે, થોડો પોઝિટિવ તરફ છે અને વધુ પોઝિટિવ થાય એવી સંભાવના છે. તો એને કારણે સારું રહેશે. અને નક્ષત્રો વરસાદના સારા છે, એને કારણે સારું રહેશે. હું એમ માનું છું કે 5 થી 22માં વરસાદ સારો રહેશે. એમાં અલનીનોની અસર જોવા નહીં મળે, કારણ કે બુધ અને ગુરુ જેવા શુભ ગ્રહો જળ રાશિ કર્કમાં ભેગા થશે. એમાં ગુરુ ઉચ્ચનો છે,
પણ એમાં 5 થી 22 માં પણ આપણે મિનિમાઇઝ કરીએ તો 9 થી 18 માં સારો વરસાદ રહેશે કરણભાઈ. એના ગ્રહો શું છે એ હું તમને પૂછશો તો કહીશ કે ભાઈ આ પ્રકારના ગ્રહો છે. એને કારણે મને કયા કયા ગ્રહો છે? હા, એને કારણે 9 થી 18 માં મને વરસાદ થવાની સંભાવના જણાય છે. જી ભાઈ. ઓકે, હવે આપણે જોવા કિસાન એટલે કે જે ખેડૂત ભાઈઓ છે, અન્નદાતાઓ છે, એમની વાત કરીએ તો હવે એમને કયા પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ? શું પૂરની સ્થિતિ હજુ પણ બની શકે? કારણ કે સુરતમાં જે રીતના સ્થિતિ બની એ પ્રમાણે જોવા જઈએ તો સુરતમાં મોટા ભાગના જેટલા પણ ખેડૂતો હશે એમનો પાક બધી જ રીતે નાશ થયો હશે. નવસારી છે, વાપી છે, વલસાડ છે, આ બધા જ વિસ્તારો છે કે જ્યાં ખેડૂતો બહુ જ હેરાન થયા છે. પરંતુ હવે ત્યાંના ખેડૂતો અને સૌરાષ્ટ્રના ખેડૂતો, સૌરાષ્ટ્રમાં કપાસનો પાક બહુ જ વધારે પડતો ઉગાડવામાં આવે છે અને માંડવી પણ. હવે એ લોકોને કોઈ ખાસ પ્રકારનું ધ્યાન રાખવું પડશે. જો એ લોકોએ ખાતર તો નાખી દીધું, કેમ કે હવે આ ઉગાડની પરિસ્થિતિ આવી. યસ. એમાં યુરિયા નાખે અને એ લોકો દેશી ભાષામાં જેને મોરસ્યું કહે છે એ પણ નાખે. એટલે પાણી લાગી ગયું હોય તો એમાં સારું થઈ જાય. હવે તો એ થશે, પણ અતિવૃષ્ટિ ખરાબ છે. લાંબો સમય સુધી વરસાદ ના આવે એ પણ ખરાબ છે, અને 1-2 દીમાં બહુ વરસાદ પડી જાય 2-3 દીમાં એ પણ ખરાબ વસ્તુ છે. પણ હવે હું માનું છું કે ઓગસ્ટ મહિનાની અંદર કરણભાઈ આ જે વરસાદના આપણે સરવડા કહીએ તો એવા સરવડા દેશમાં આવશે તો એ ફાયદો કરી જશે ખેડૂતોને અને અલ નીનોની અસરમાંથી બચાવશે અને પાક સારો થઈ જશે, એવું મારું માનવું છે. જી કરણભાઈ. તમે તો આવડા મોટા એસ્ટ્રોલોજર છો, તમને ઘણું બધું જ્ઞાન પણ છે અને લોકો તમારા જ્ઞાનનો ઉપયોગ પણ કરી રહ્યા છે. હવે આમ જોવા જઈએ તો આવી સ્થિતિ ઘણી બધી વખત બનતી હોય છે કે બહુ બધો વરસાદ એક સાથે આવી ગયો. પરંતુ આ વખતેનું જે વર્ષ છે ખરેખર બહુ જ ઘણી બધી જગ્યા માટે ખરાબ માનવામાં આવી રહ્યું છે. તો એની પાછળનું કોઈ ચોક્કસ કારણ છે, કોઈ નક્ષત્ર છે કે પછી કોઈ એવી વસ્તુ છે કે જેને કારણે આ બધો સામનો અત્યારે ખેડૂત ભાઈઓ કે પછી આપણે લોકો કરી રહ્યા છીએ? જી જી. એના કારણોમાં ગ્રહોની રીતે જોઈએ ને તો ગુરુ છે ઉચ્ચ રાશિ કર્કમાં છે, શુભ ગ્રહ છે અને જળ રાશિમાં છે. તો એને કારણે બહુ સારા વરસાદના આશીર્વાદ દેવગુરુ બૃહસ્પતિના મળ્યા છે. સાથે સાથે બુધનો સંયોગ થાય, ચંદ્રનો સંયોગ થાય. દક્ષિણ ભારતમાં એટલે વરસાદ પડ્યો કે હમણાં શુક્ર છે એ કન્યા રાશિમાં આવ્યો. કન્યા રાશિ દક્ષિણ બળી રાશિ છે. તો શરૂઆત પણ ત્યાંથી થઈ. પેલી જે સિસ્ટમ આવી હતી બંગાળથી, એ પેલા હતું કે રાજપીપળા સાથે ની સામેથી આવશે અને પ્રવેશ કરશે. એને બદલે સહેજ નીચેથી કરવો માર્યો અને દક્ષિણ ગુજરાતમાં એની ખૂબ અસર જોવા મળી અને છેક સુધી જોવા મળી. તો એ કન્યા રાશિના શુક્રને કારણે છે. તો ગ્રહો તો ભાઈ ભાગ ભજવતા જ હોય છે અને એને કારણે સારો વરસાદ થતો હોય છે. કારણ કે જ્યોતિષ શાસ્ત્ર છે એમાં તો અલ નીનો કે એવું કોઈ પરિબળ નથી. એમાં તો ગુરુ હોય, બુધ હોય, શુક્ર હોય, ચંદ્ર હોય, તો ગ્રહોની યુતિ હોય, વક્રી હોય, માર્ગી હોય, તો એને કારણે આ વરસાદ થયો છે. એમાં ખાસ મુખ્યત્વે તો ગુરુ જળ રાશિ કર્કમાં છે એટલે વરસાદ થયો. અને મને હજુ આશ્વાસન છે કે ગુરુ તો 31 ઓક્ટોબર સુધી કર્ક રાશિમાં રહેશે, તો ત્યાં સુધી શુભ કરશે બધું. જી કરણભાઈ. ઓકે, તો આ વર્ષે હાથીઓ ક્યારે છે? જી જી, આ વર્ષે હાથીઓ, એક મિનિટ હા, અને આ એ વર્ષે અને હાથીઓ આપણા દર્શક મિત્રોને એ પણ સમજાવી દેજો કે આ હાથીઓ છે શું? જી 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 જી. સૂર્ય જુદા જુદા નક્ષત્રમાં પ્રવેશ કરતો હોય છે અને એમાં એ 13-13.5 દિવસ રહેતો હોય છે. ચંદ્ર છે એ નક્ષત્ર બદલે એક દિવસે, રોજે રોજ ફરી જાય. તમે પંચાંગ જુઓ તો આજે જે હોય સામે બીજું નક્ષત્ર બીજે દિવસે લખ્યું હોય. પણ સૂર્યના નક્ષત્રો 13 વરસાદમાં એ ગણવામાં આવે છે. તો મેં જેમ કહ્યું કે આશ્લેષા 3 થી 17 માં છે, તો એવી રીતે હાથીઓ પણ 26 સપ્ટેમ્બર થી હાથીઓ બેસશે 10 ઓક્ટોબર સુધી. હવે હાથીઓ શું? તો કે હસ્ત નક્ષત્ર, એને દેશી ભાષામાં હાથીઓ કે. તો એ હસ્ત નક્ષત્રમાં સૂર્ય રહેશે 26 સપ્ટેમ્બર થી 10 ઓક્ટોબર સુધી રહેશે. ઘણી વખત એવું બને કે નક્ષત્ર જે છે બીજું હોય. દાખલા તરીકે આશ્લેષા નક્ષત્ર અત્યારે છે, સૂર્ય આશ્લેષામાં છે, એનું વાહન હાથી છે. અચ્છા.
એનું વાહન હાથી છે. એને હાથીઓ ન કહેવાય, પણ એનું વાહન હાથી છે. તો વાહન દેડકો હોઈ શકે, મોર હોઈ શકે, હાથી હોઈ શકે. તો એ સારું. દાખલા તરીકે 24 ઓક્ટોબર થી સ્વાતિ નક્ષત્ર બેસશે, એનું વાહન દેડકો રહેશે. અને 10 ઓક્ટોબર થી ચિત્રા નક્ષત્ર બેસશે, એનું વાહન હાથી રહેશે. એ હાથીયા પછી આવશે. તો આવી રીતે નક્ષત્રો પણ હોય છે, નક્ષત્રોના વાહનો પણ હોય છે. પણ તમે જે હાથીયાની વાત કરો છો, એ હસ્ત નક્ષત્ર જે છે, એ હસ્ત નક્ષત્ર 24 સપ્ટેમ્બર થી બેસશે અને ઘણી વાર સૂંઢ ફેરવતો હોય છે. જી ભાઈ. બરાબર. હવે આપણે નવરાત્રીની પણ વાત કરીએ. નવરાત્રીમાં ખરેખર વરસાદ આવશે? શું લાગે છે તમને? નવરાત્રીમાં તો બહુ દૂરનું થઈ ગયું ભાઈ. એટલે અત્યારે ખબર ના પડે, હજુ જોવું પડે. ઓકે. ક્યારેક વળી અમે નાના હતા ત્યારે ફટાકડા બાંધતા, નવરાત્રીમાં વરસાદ આવે પલળી જતા. તો હવે નવરાત્રી તો બહુ દૂરની વાત છે. અત્યારથી હું કહી શકતો નથી, ઓકે. એના ગ્રહો જોવા પડે. એટલે રોજ. આપણે આગળ વાત કરશું. અત્યારે તો આ 9 થી 18 માં જે વરસાદ છે એની વાત ઓકે. કરવાની છે આપણે. ઓકે. જી ભાઈ. એક છેલ્લો એક પ્રશ્ન પૂછીશ તમને, એક મહત્વનો પ્રશ્ન કે અગર આ માનીએ તો આ વર્ષનું જે ચોમાસું છે એ જયપ્રકાશ નાટકના મતે કેવું છે? જી જી, આ ચોમાસું સારું છે. ઘણી જગ્યાએ તો આ ઘટ પૂરી કરવાની વાત હતી, એને બદલે વધારે વરસાદ થઈ ગયો દક્ષિણ ગુજરાતમાં, અમરેલીમાં ને બધે. એટલે અલનીનો બાજુમાં રહી ગયો છે. પરમાત્માની લીલાને કોઈ સમજી શકતું સાચી નથી, વાત છે. કુદરતની લીલાને કોઈ સમજી શકતું નથી. અમે પણ આગાહીઓ કરીએ, પણ અકળ હોય છે. એમાં આપણે પ્રયાસ કરીએ છીએ. એમાં આ વખતે તો કપરું હતું, પડકાર જેવું હતું કે એક બાજુ અલનીનોથી વૈજ્ઞાનિકો ડરાવ્યા કરતા હતા, અને એમાં પાછું આપણે વરસાદ શોધવાનો ગ્રહોની રીતે. સાચી વાત છે. છતાં હિંમત કરીને આપણે 3 રાઉન્ડની આગાહી કરી, 3 રાઉન્ડમાં વરસાદ આવ્યો છે. 100%. અલનીનો આપણને નડ્યો નથી ભગવાનની દયાથી. આગળ ઉપર પણ 9 થી 18 માં હું માનું છું કે એ વરસાદ, હું જે કહું છું 9 થી 18 એટલે 9 દિવસ આવે એવું નથી, પણ એ ગાળાની અંદર વચ્ચે આ વરસાદ છે એ આવી શકે છે. એમાં ગ્રહો જ એવા છે કરણભાઈ કે એમાં વરસાદ આવશે, દેશમાં આવશે અને આપણા રાજ્યમાં પણ એમાં સાથોસાથ આવી જવાની શક્યતા છે. જી કરણભાઈ. બરાબર છે જયપ્રકાશ સર. તમે જે રીતે આગાહી કરી છે એ પ્રમાણે જો આ રીતનો વરસાદ થશે ચોક્કસથી, અને એને કારણે આપણા જે ખેડૂત ભાઈઓ છે એને સૌથી વધારે લાભ થશે. જયપ્રકાશ સર, તમે અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી જી ભાઈ, નમસ્કાર. નમસ્કાર.